મોર્નિંગ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં સોનલ પ્રજાપતિ. નવનીત ગુજરાતી લેખન વિકાસ ધોરણ 3. મિત્રો, આપણે આગળ 20 પાઠ સુધી જોયા. હવે આજે ચેપ્ટર 22મું જોઈશું કે શબ્દ લખો. તો અહીંયા છે જોડાક્ષરવાળા શબ્દ છે. જોડાક્ષર જેમાં આવતા હોય એવા 5 શબ્દ આપણે લખવાના છે. તો અહીંયા છે અડધો ચ અને છે એટલે કે છ. એવા જે શબ્દમાં છ આવતા હોય એવા આપણે શબ્દ લખવાના છે. જેમ કે પહેલો શબ્દ આપણને ઉદાહરણમાં આપ્યું છે સ્વચ્છ. તો પાછળ છ આવતો હોય એ રીતે આપણે લખવાના છે. તો બીજો શબ્દ જોઈએ આપણે પિચ્છ, પુચ્છવ, કચ્છ, તુચ્છ અને ઈચ્છા. એવી જ રીતે ખ જોઈએ શ્ન. જેમાં શ્ન આવતો હોય એવા આપણે શબ્દ લખવાના છે. ઉદાહરણમાં આપ્યું છે આપણને પ્રશ્ન. નંબર 2 લખ્યો છે આપણે કૃષ્ણ, કૃષ્ણ, કમિશનર, જશ્ન અને વિષ્ણુ. હવે આની અંદર આપણે શ કૃષ્ણ ભગવાનમાં જે શ વાપરે છે એ શ નહીં પણ આપણે મીંડાવાળો શ વાપરી શકીએ અને ષટકોનો શ પણ વાપરી શકીએ છીએ. પછી છે સ્વ. તો જેમાં સ્વ આવતો હોય એવા શબ્દ અશ્વ, ઈશ્વર, વિશ્વ, શ્વસન, શ્વેત, શ્વેતા, શ્વાસ. આ બધા સ્વવાળા શબ્દ છે. પછી છે શ્ર. જેમાં શ્ર આવતો હોય એવા શબ્દ લખવાના છે. તો શ્રવણ, શ્રી, શ્રમ, શ્રીરામ, શ્રમણ અને શ્રમિક. તો જો મિત્ર આપણે કે અહીંયા જોડાક્ષર જ્યાં બનતા હોય આપણે એવા શબ્દ બનાવ્યા છે કે આ જોડાક્ષર છે જેની અંદર 2 વર્ણનો ઉપયોગ થયેલો છે. આવી રીતના આપણે શબ્દ બનાવ્યા છે અને આપણે બીજા શબ્દની પ્રેક્ટિસ કરવાની છે. પણ એ શબ્દની પ્રેક્ટિસ આપણે નોટબુકમાં કરીશું. હવે આપણે લેસન નંબર ચાલુ થશે 23ની અંદર છે કે વાક્યો લખો. નીચે આપેલા વાક્યોનું ઉદાહરણ પ્રમાણે જરૂરી ફેરફાર કરવાના છે. એટલે કે આજ, ગઈકાલ અને આવતીકાલના ખાનામાં એને મૂકવાના છે. અહીંયા આપણને કેટલાક વાક્યો આપ્યા છે જે અલગ અલગ છે. જેમ કે આજનું બનેલું છે, ગઈકાલનું છે અને આવતીકાલની વાત થયેલી છે આની અંદર. તો અહીંયા આગળ આપણે આ રીતે 3 ખાના કરવાના છે કે આજે, ગઈકાલે અને આવતીકાલે. એટલે મીન્સ કે રવિવાર, શનિવાર અને સોમવાર. આજે એટલે રવિવાર, ગઈકાલે એટલે શનિવાર અને આવતીકાલે એટલે સોમવાર. એટલે અહીંયા આજે એટલે આજે ક્રિયા ચાલુ થાય છે ક્રિયા. અને ગઈકાલ એટલે કે એક ક્રિયા પતી ગઈ છે. અને આવતીકાલ એટલે કે હજી ક્રિયા થવાની બાકી છે. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણમાં કે આંશી પુસ્તક વાંચે છે. અને અહીંયા ગઈકાલનું વાક્ય બનાવવાનું છે કે આંશી પુસ્તક વાંચતી હતી. ગઈકાલે આંશી વાંચતી હતી પુસ્તક અને આજે તે વાંચે છે. હવે આવતીકાલે શું કરશે? તો આવતીકાલે તે પુસ્તક વાંચશે. એવી જ રીતે આપણે 10 વાક્ય છે તે બનાવવાના છે. અહીંયા છે બીજું કે મમ્મી રસોઈ બનાવે છે. એટલે કે આજે મમ્મી રસોઈ બનાવે છે. ગઈકાલે મમ્મી રસોઈ બનાવતી હતી અને આવતીકાલે મમ્મી રસોઈ બનાવશે. એવી જ રીતે દાદા આજે મંદિરે જાય છે. ગઈકાલે મંદિરે જતા હતા અને આવતીકાલે મંદિરે જતા હશે. એવી જ રીતે 4થા નંબરનું વાક્ય છે કે વિશાલ ગીત ગાય છે. વિશાલ ગીત કાલે ગાતો હતો અને આવતીકાલે ગીત ગાશે. રાકેશ ચિત્ર દોરે છે. રાકેશ ચિત્ર દોરતો હતો અને રાકેશ ચિત્ર દોરતો હશે. નંબર 6 પ્રીતિ પાણી ભરે છે. એટલે અત્યારની ચાલુ ક્રિયાની વાત છે. પછી પ્રીતિ પાણી ભરતી હતી ગઈકાલે અને પ્રીતિ પાણી ભરતી હશે. કૂતરો ભસે છે. કૂતરા ભસતા હતા. કૂતરા ભસતા હશે. ડૉક્ટર દવાખાને જાય છે. ડૉક્ટર દવાખાને જતા હતા. ડૉક્ટર દવાખાને જશે. અમે પતંગ ચગાવીએ છીએ. અમે પતંગ ચગાવતા હતા અને અમે પતંગ ચગાવીશું. ખેડૂત ખેતરમાં કામ કરે છે. ખેડૂત ખેતરમાં કામ કરતા હતા અને ખેડૂત ખેતરમાં કામ કરશે. એટલે કે મિત્રો આ જે વાક્ય આપણે બનાવ્યા છે એ વર્તમાનકાળ. આજે એટલે વર્તમાનકાળ જે ક્રિયા ચાલુ છે તે. અને ગઈકાલ ક્રિયા પતી ગઈ એટલે કે એ ભૂતકાળ. અને હવે ભવિષ્ય થવાની છે આવતીકાલે તો એ છે ભવિષ્યકાળ. એટલે ટૂંકમાં આ વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્ય છે. પણ એને આપણે યાદ એટલું લોંગ રીતે યાદ ના રાખવું હોય તો આજે, ગઈકાલે અને આવતીકાલે આપણે એ રીતના એને વાક્ય બનાવવાના છે. તો આવા વાક્યોની પ્રેક્ટિસ પણ આપણે આપણી નોટબુકની અંદર કરવાની છે. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો
જો મારી વિડીયો તમને ગમી હોય તો મારી વિડીયોને અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.